તમારા શ્રમ અને તમારી કાળી મજૂરી અને તમારા પરસેવાના કારણે આ ભાવનગર શહેર ગુજરાત અને ભારત નામના રાષ્ટ્રનું નિર્માણ થયું છે। આ તમામ શ્રમિકોને, ચાલીઓને, ઝૂંપડપટ્ટીઓને વસતા આ તમામ લોકોને હું વંદન કરું છું, તમારા પરસેવાને હું સલામ કરું છું। આજે જે સરકાર નિર્ભર બનીને તમારા આશિયાના, તમારા ઝૂંપડા, તમારા કાચા અને તમારા પાકા મકાનો તોડવા તૈયાર થઈ છે, એ સરકારને આ મંચ ઉપરથી યાદ અપાવીએ કે છેલ્લા 26 વર્ષથી વારંવાર આપેલી નોટિસો છતાં આ મકાનો 26 વર્ષ ઉભા રહ્યા। એ અમારા પ્રદેશ પ્રમુખે વકીલ તરીકે સ્ટેલ આવી આપ્યો, એ શક્તિસિદ્ધિ ગોવિંદના કારણે ઉભા રહ્યા છે। એક તરફ કોંગ્રેસ પક્ષની ટીમ અને વિચાર જે ગરીબો, શ્રમિકો, મજદૂરોને મકાન બાંધી આપે છે અને મકાન તૂટતા હોય તો હાઈકોર્ટમાં લડીને સ્ટે લઈ આપે છે, અને બીજી તરફ આ ભારતીય જનતા પાર્ટીની સરકાર જે 70 કરોડ ખર્ચવા તૈયાર થઈ છે, શેના માટે? તો તમને બેઘર કરીને તમારા ઝૂંપડા તોડવા માટે।